આપણે બધા જ કોઈને કોઈને મોટા થતા જોઈએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આ મોટા થવાનો સાચો મતલબ શું છે? આજે આપણે આ જ ગૂંચ ઉકેલવાના છીએ. વૃદ્ધિ, વિકાસ અને પાછળનું વિજ્ઞાન બહુ જ રસપ્રદ છે. તો ચાલો શરૂ કરીએ આ સફર. જો જ્યારે આપણે કહીએ કે કોઈ બાળક મોટું થઈ રહ્યું છે, તો શું એનો અર્થ ખાલી એટલો જ છે કે એની હાઇટ વધી રહી છે, એનું વજન વધી રહ્યું છે, કે પછી પડદા પાછળ કંઈક એવું પણ થઈ રહ્યું છે જે આપણને દેખાતું નથી? બસ આ જ સવાલ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જશે. આ આખી પ્રક્રિયાને બરાબર સમજવા માટે મનોવિજ્ઞાન આપણને 3 જાદુઈ ચાવીઓ આપે છે: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. ચાલો એક પછી એક આ 3 શબ્દોના તાળા ખોલીએ અને જોઈએ કે એમની અંદર શું છુપાયેલું છે. સારું, તો સૌથી પહેલા શરૂઆત કરીએ સૌથી સહેલા અને જાણીતા કોન્સેપ્ટથી, અને એ છે વૃદ્ધિ. એટલે કે આપણા શરીરમાં થતો એવો વધારો જેને આપણે જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ. તો વૃદ્ધિ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં આપણા શરીરના કદ, આકાર અને વજનમાં જે ફેરફાર થાય છે એ વૃદ્ધિ છે. જેમ કે કોઈની ઊંચાઈ 1 વર્ષમાં 4 સેન્ટીમીટર વધી, કે વજન 2 કિલો વધ્યું. આ એવો ફેરફાર છે જેને આપણે આંકડામાં એટલે કે ક્વોન્ટિટીમાં માપી શકીએ. વૃદ્ધિની કેટલીક ખાસ વાતો છે જે એને બીજા બધાથી અલગ પાડે છે. પહેલું તો એ કે આ ફક્ત શારીરિક બાબત છે. બીજું, એને આપણે કિલોગ્રામ કે સેન્ટીમીટરમાં માપી શકીએ છીએ. ત્રીજું, આ આપણા શરીરના કોષો વધવાને કારણે થાય છે. અને હા, સૌથી અગત્યની વાત, વૃદ્ધિ જીવનભર નથી ચાલતી. એક ઉંમરે આવીને એ અટકી જાય છે. અને મોટે ભાગે એ આપણા વારસા પર આધાર રાખે છે. અને આ મુદ્દો બરાબર યાદ રાખજો, વૃદ્ધિ કાયમ માટે નથી. મોટાભાગના કેસમાં શારીરિક વૃદ્ધિ 18થી 20 વર્ષની આસપાસ પૂરી થઈ જાય છે. અહીંયા જ આખી ગેમ બદલાય છે અને વૃદ્ધિ તથા વિકાસ વચ્ચેનો મોટો તફાવત શરૂ થાય છે. તો સવાલ એ થાય કે જો શારીરિક વૃદ્ધિ અટકી ગઈ તો શું આપણું બદલાવાનું પણ બંધ થઈ ગયું? ના, બિલકુલ નહીં. અને અહીં જ એન્ટ્રી થાય છે વિકાસની. વિકાસ એ વૃદ્ધિ કરતાં ઘણો મોટો, ઘણો વિશાળ અને ઘણો ઊંડો ખ્યાલ છે. આ બાબતે જાણીતા મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ હરલોકની વાત એકદમ સચોટ છે. એ કહે છે કે વિકાસ એટલે ખાલી શરીરનું મોટું થવું નહીં, પણ એ તો પરિપક્વતાના ધ્યેય તરફ આગળ વધતા રહેવાની એક સતત પ્રક્રિયા છે. મતલબ કે વિકાસ એક સફર છે, કોઈ મંઝિલ નહીં. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? સાર એ છે કે વૃદ્ધિ કોઈ અલગ વસ્તુ નથી, પણ એ તો વિકાસ નામની મોટી પ્રક્રિયાનો જ એક નાનકડો ભાગ છે. આ સંબંધને સમજવાની એકદમ સહેલી રીત છે. એમ સમજો કે વિકાસ એક મોટું વર્તુળ છે અને વૃદ્ધિ એની અંદર આવેલું એક નાનું વર્તુળ છે. વિકાસમાં શારીરિક ફેરફારો તો આવે જ, પણ સાથે સાથે માનસિક, સામાજિક, ભાવનાત્મક એમ બધા જ પ્રકારના ફેરફારોનો સમાવેશ થાય છે. ખબર છે, વિકાસ અમુક નિયમો પ્રમાણે ચાલે છે. પહેલું તો એ કે એ જીવનભર ચાલતી પ્રોસેસ છે, જન્મથી મૃત્યુ સુધી. બીજું, એ હંમેશા એક ક્રમમાં થાય છે, જેમ કે બાળક પહેલાં બેસતા શીખે પછી ચાલતા. ત્રીજું, એ સીધી લીટીમાં નથી વધતો, પણ સર્પાકાર રીતે આગળ વધે છે. અને ચોથું, એ સર્વાંગી છે, એટલે કે જીવનના દરેક પાસાને સ્પર્શે છે. અને હવે આવે છે આપણો ત્રીજો અને એટલો જ મહત્વનો શબ્દ, પરિપક્વતા. પરિપક્વતા એટલે શું? એ કુદરતી રીતે, વારસાગત રીતે મળેલી શક્તિ છે. દાખલા તરીકે, કોઈ બાળક ત્યારે જ ચાલી શકે જ્યારે એના પગના સ્નાયુઓ ચાલવા માટે તૈયાર હોય. આ જે કુદરતી તૈયારી છે એ જ પરિપક્વતા છે. એટલે જ આ સમીકરણ બહુ જ કામનું છે. સાચો વિકાસ ત્યારે જ થાય છે જ્યારે પરિપક્વતા અને શિક્ષણ એટલે કે વારસો અને વાતાવરણ બંને ભેગા મળે. સારું, આપણે બંને કોન્સેપ્ટને અલગ અલગ તો સમજ્યા, પણ ચાલો હવે એમને સામસામે મૂકીને જોઈએ. આ ટેબલ જોયા પછી મને ખાતરી છે કે તમારા મનમાં કોઈ જ કન્ફ્યુઝન નહીં રહે. ચાલો ફટાફટ આ ટેબલ પર નજર નાખે. વૃદ્ધિ માત્રાત્મક છે, એટલે કે કેટલું વધ્યું, જ્યારે વિકાસ ગુણાત્મક પણ છે, એટલે કે કેટલું સારું થયું. વૃદ્ધિનો સંબંધ ફક્ત શરીર સાથે છે, જ્યારે વિકાસમાં મન, સમાજ બધું જ આવી જાય. વૃદ્ધિ એક સમયે અટકી જાય છે, જ્યારે વિકાસ જીવનભર ચાલે છે. અને છેલ્લે વૃદ્ધિ એ શરીરના સ્ટ્રક્ચર એટલે કે માળખાનો ફેરફાર છે, જ્યારે વિકાસ એ ફંક્શન એટલે કે કાર્યક્ષમતાનો સુધારો છે. હવે જ્યારે આપણે તફાવત બરાબર સમજી ગયા છીએ,
તો ચાલો જોઈએ કે આ વિષયના નિષ્ણાતો વિકાસની આખી પ્રક્રિયાને કેવી રીતે જુએ છે. એનાથી આપણને એક વ્યવસ્થિત માળખું સમજવામાં મદદ મળશે. આમાં એક બહુ મોટું નામ છે જીન પિયાજેનું. એમણે ખાસ કરીને બાળકોના જ્ઞાનાત્મક વિકાસ પર જબરદસ્ત કામ કર્યું છે. જ્ઞાનાત્મક વિકાસ એટલે આપણી વિચારવાની, સમજવાની અને સમસ્યા ઉકેલવાની શક્તિ કેવી રીતે વધે છે એની વાત. પિયાજેએ આખી પ્રક્રિયાને મુખ્ય 4 તબક્કામાં વહેંચી છે: સાંવેદનિક કારક, પૂર્વક્રિયાત્મક, મૂર્ત ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક. આ તબક્કાઓ એ બતાવે છે કે આપણી વિચારવાની શક્તિ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક ચોક્કસ ક્રમમાં આગળ વધે છે. ચાલો હવે થોડી મગજની કસરત કરીએ. અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને ચકાસવાનો સમય આવી ગયો છે. તૈયાર છો એક નાનકડી ક્વિઝ માટે? પહેલો સવાલ: આ 3માંથી કયો ફેરફાર વૃદ્ધિનું ઉદાહરણ છે? એ. સમસ્યા હલ કરવાની ક્ષમતા, બી. વજનમાં 5 કિલોનો વધારો કે સી. નવા મિત્રો બનાવવા? થોડું વિચારો. અને હા, સાચો જવાબ છે બી, કારણ કે વજનને આપણે માપી શકીએ છીએ અને એ એક શારીરિક ફેરફાર છે. બીજો સવાલ: વિકાસની પ્રક્રિયા ક્યારે અટકે છે? એ. 18 વર્ષે, બી. 60 વર્ષે કે પછી સી. તે જીવનભર ચાલે છે? અને આપણે જાણીએ છીએ કે સાચો જવાબ છે સી. વિકાસ ક્યારેય અટકતો નથી, એ તો આજીવન ચાલે છે. અને આપણો છેલ્લો સવાલ: વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો સાચો સંબંધ શું છે? એ. વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે, બી. વિકાસ એ વૃદ્ધિનો એક ભાગ છે કે સી. બંને એક જ છે? બિલકુલ સાચું. જવાબ છે એ. યાદ છે પેલું વર્તુળવાળું ઉદાહરણ? વૃદ્ધિ એ વિકાસના મોટા વર્તુળનો એક નાનકડો હિસ્સો છે. તો મિત્રો, આશા છે કે હવે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો આ તફાવત તમારા મગજમાં એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. જો તમને આ સમજૂતી ગમી હોય અને આવી જ રીતે વિષયોને સરળતાથી સમજવા હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.